चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना। ठीक तो दोस्तों તમે જે પ્રકારનું ડેમો સ્ટેટસ જોઈશે તે પ્રકારનું ડેમો સ્ટેટસ બનાવવા માટે તમારે અલર્ટ મોશનની જરૂર પડશે। તો તમારે અલર્ટ મોશનને ઓપ્શન ઓપન કરી લેવાનું છે દોસ્તો। ઓપન કર્યા પછી પ્રોજેક્ટ ઉપર ક્લિક કરજો દોસ્તો। પ્રોજેક્ટ ઉપર ક્લિક થઈ જાય પછી તમે અહીં જોઈ શકો છો ઉપર તમને બે લિંક દેખાતી હશે દોસ્તો। તમારે જો બે લિંક ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો દોસ્તો। તો બંને લિંકમાં પાસપોર્ટ રાખી ગયેલ છે તો તમે વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને પાસપોર્ટ પણ મળી જશે। તો તમારે પહેલાં ફોટો એડિટિંગ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે દોસ્તો। તેની ઉપર ક્લિક થઈ જાય પછી તમારે નીચે આવી જવાનું છે। તો તમને ઘણા બધી ગ્રુપ દેખાતા હશે। તો તમારે પહેલાં ફોટો ગ્રુપ 1માં જવાનું છે દોસ્તો। 1માં જઈ પછી તમારે એડિટ ગ્રુપ ઉપર જવાનું છે દોસ્તો। એડિટ ગ્રુપ ઉપર જઈને પછી તમારે આનથી તમારો ફોટો રાખવાનો છે। તો તમારે તેની ઉપર ક્લિક કરી કલર ફિલના ઓપ્શનમાં જજો, ત્યાંથી તમારે જે પણ તમારો ફોટો રાખવો હોય તે રાખી લેજો દોસ્તો। તો હું રાખી લઉં છું દોસ્તો। પછી તમારો ફોટો રહી જાય પછી તમારે તમારી રીતે એડિટ કરી સેટ કરી લેજો દોસ્તો। પછી તમારે બહાર નીકળી જવાનું છે એટલે તે ફોટો સેટ થઈ ગયો છે। પછી તમારે ફોટો ગ્રુપ 2માં જવાનું છે। તેની ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈ ત્યાંથી તમારો ફોટો કલરફુલમાં જઈને રાખી દેજો દોસ્તો, જે પણ તમારે રાખવું હોય તે। તો હું આનાથી રાખી લઉં છું દોસ્તો એક ફોટો। પછી ફોટો રહી જાય પછી તમારી રીતે તમારે સેટ કરી લેજો દોસ્તો। સરખી રીતે સેટ કરી લેજો દોસ્તો, તો વિડીયોમાં દેખાવમાં સારો લાગશે દોસ્તો। સેટ થઈ જાય પછી બહાર નીકળી જજો દોસ્તો। પછી તમારે કાંઈ નથી કરવાનું, ફોટો ગ્રુપ 3માં જવાનું છે। ફોટો ગ્રુપ 3માં જઈ એડિટ ગ્રુપમાં જઈને પછી તમારે અહીં વચમાં તમારો ફોટો એડ કરી દેજો દોસ્તો, જે પણ તમારે રાખવું હોય તે। આમથી મેં મારો ફોટો એક સિલેક્ટ કરી લીધો છે। તો તમારે તમારી રીતે પણ સેટ કરી લેજો દોસ્તો। પછી બહાર નીકળી જવાનું છે। તો તેને સરખી રીતે તમારો ફોટો સેટ કરી લેજો દોસ્તો। સેટ થઈ જાય પછી તમે અહીં જોઈ શકો છો ફોટો ગ્રુપ 4માં જવાનું છે। ફોટો ગ્રુપ 4માં ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈને અહીં તમારો ફોટો પણ એક રાખી દેજો દોસ્તો, જે પણ તમારે રાખવું હોય તે। રાખ્યા પછી તેને સરખી રીતે સેટ કરી લેજો દોસ્તો। સેટ થઈ જાય પછી તમારે જોઈ શકો છો નીચે આવી જવાનું છે। નીચે આવ્યા પછી આ ગ્રુપ 3ને થોડુંક લાંબુ કરી દેવાનું છે એટલે છેલ્લે સુધી તે ગ્રુપ આવી જશે। પછી તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ રિમૂવ વાળો ફોટો છે। તો દોસ્તો તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું ન આવડતું હોય તો રિમૂવ કરવું હોય તો તમારે પહેલાં ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે રિમૂવ બેકગ્રાઉન્ડ। રિમૂવ બેકગ્રાઉન્ડ સર્ચ કરશો તો તમને ઉપર પહેલાં એક લિંક દેખાતી હશે, તેની ઉપર ક્લિક કરવાનું છે। તેની ઉપર ક્લિક કર્યા પછી તમને અહીં દેખાતું હશે અપલોડ ઇમેજ, તેની ઉપર ક્લિક કરવાનું છે। પછી તમારે અહીં જોઈ શકો છો તમને બધા ફોટાનો આવતો હોય તો તમે અહીં જોઈ શકો છો બ્રાઉઝરનું ઓપ્શન છે, તેની ઉપર ક્લિક કરવાનું છે। તેની ઉપર ક્લિક થઈ જાય એટલે પછી અહીં તમારા બધા ફોટા આવી જાય છે। તો તમારે જેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય તે ફોટાને સિલેક્ટ કરવાનું છે।
સિલેક્ટ તેની ઉપર ટેપ કરશો તો તમારો ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ ધીમે ધીમે થઈ જશે. થોડોક ટાઈમ લાગશે દોસ્તો. બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય પછી તમારે અહીં જોઈ શકો છો ડાઉનલોડનું ઓપ્શન હશે, તો તેની ઉપર ક્લિક કરવાનું છે એટલે ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. ઉપર જોઈ શકો છો દોસ્તો તમે. પછી તમારે કાંઈ નથી કરવાનું, પાછું એલાઇટ મોશનમાં આવી જવાનું છે. એલાઇટ મોશનમાં આવ્યા પછી અહીં બેકગ્રાઉન્ડ ફોટા ઉપર ક્લિક કરી તમે કલર ફિલના ઓપ્શન ઉપર જઈ આનાથી તમે જે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું છે તે લઈ લેજો ને પ્લસનું આઇકન દબાવીને તેને લઈ લેજો. પછી તમારે તેને સરખી રીતે સેટ કરી લેજો દોસ્તો. આટલું થઈ જાય એટલે આપણું ફોટો એડિટિંગનું કામ પૂરું થાય છે દોસ્તો. અહીં પછી તમારે કાંઈ નથી કરવાનું દોસ્તો. અહીં એક્સપોર્ટ ઉપર દબાવી તમારે અહીં જોઈ શકો છો PNGનું ઓપ્શન હશે તેની ઉપર દબાવવાનું છે. પછી તમે અહીં જોઈ શકો છો એક્સપોર્ટનું ઓપ્શન હશે તેની ઉપર ક્લિક કરી લેજો એટલે તમારો જે પણ ફોટો બનાવશે તે પ્રકારનો ફોટો ડાઉનલોડ થઈ જશે. પછી તમારે કાંઈ નથી કરવાનું, સેવના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક થઈ જાય પછી બહાર નીકળી જજો. પછી તમારે અહીં જોઈ શકો છો ફૂલ પ્રોજેક્ટનું લિંક હશે તેને ઓપન કરી લેવાની છે. તમે ઓપન કરી લેશો દોસ્તો તમને કાંઈક ઇન્ટરફેસ આવો દેખાતો હશે, તો તમારે કાંઈ નથી કરવાનું, નીચે આવી જવાનું છે દોસ્તો. નીચે આવ્યા પછી તમે અહીં જોઈ શકો છો ફોટો તમે બનાવશો તેના ગીતની ઉપર એક ફોટો દેખાતો હશે તેની ઉપર ક્લિક કરી કલર ફિલના ઓપ્શનમાં જઈને તમે આનાથી તમે જે પણ ફોટો બનાવ્યો તે લઈ લેજો દોસ્તો. તો મેં તો પહેલેથી બનાવેલો છે એટલે હું તે ફોટો લઈ લઉં છું દોસ્તો. પછી પ્લસના આઇકન પર ક્લિક કરીને તેને એડ કરી લેજો. એડ કર્યા પછી તમે અહીં જોઈ શકો છો ખૂણામાં એક આઈક બંધ હશે તેને તમે ચાલુ કરી દેજો દોસ્તો. તેને ચાલુ કર્યા પછી તમે અહીં જોઈ શકો છો ટેક્સ્ટ લખેલો હશે તેની ઉપર ક્લિક કરવાનું છે. પછી તમે અહીંયા એડિટ ગ્રુપમાં જવાનું છે. સોરી દોસ્તો, એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. પછી તમે અહીં તમારું જે પણ તમારે નામ હોય તે અહીં લખી લેજો દોસ્તો. લખ્યા પછી તમે અહીં ખૂણામાં જોઈ શકો છો યસનું ઓપ્શન હશે તેની ઉપર ક્લિક કરવાનું છે દોસ્તો. ક્લિક કરશો એટલે તમે જે પણ નામ લખ્યું છે તે આવી જશે દોસ્તો. પછી તેની ઉપર એક બીજું ગ્રુપ દેખાતું હશે યુટ્યુબ ચેનલનું નામ અને ઇન્સ્ટાગ્રામ આઈડીનું, તો તેની ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે દોસ્તો. એડિટ ગ્રુપમાં જઈને તમે અહીં જોઈ શકો છો વસલી લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી તમે અહીં તમારું એડિટ ટેક્સ્ટમાં જઈને તમારે જે પણ યુટ્યુબ ચેનલ હોય તે લખી નાખજો ને તમે અહીં ઇન્સ્ટાગ્રામ આઈડી તમારે લખી નાખજો. પછી યસ ઉપર ક્લિક કરી દેજો એટલે તમારે લખ્યું હશે તે આવી જશે દોસ્તો. પછી તમારે બહાર નીકળી જવાનું છે દોસ્તો. બહાર નીકળ્યા પછી તમને અહીં દેખાતું હશે ગ્રુપ 1 તેની ઉપર ક્લિક કરવાનું છે દોસ્તો. તેની ઉપર ક્લિક કરીને અહીં જોઈ શકો છો ખૂણામાં તમને 3 ડોટ દેખાતા હશે, તો તેની ઉપર ક્લિક કરવાનું છે દોસ્તો. તેની ઉપર ક્લિક કર્યા પછી અહીં જોઈ શકો છો અનગ્રુપ લખ્યો છે તેની ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી જેટલી પણ ઇફેક્ટ છે તે વિડીયોમાં લગી જશે દોસ્તો. પછી તમે જે પ્રકારનું ડેમોટેટેજ જોઈશે તે પ્રકારનું ડેમોટેટેજ બનીને તૈયાર થઈ ગયું છે દોસ્તો. તમારે કાંઈ નથી કરવાનું દોસ્તો. અહીં ઉપર તમને એક્સપોર્ટનું ઓપ્શન દેખાતું હશે તેની ઉપર ક્લિક કરવાનું છે દોસ્તો. તેના ઉપર ક્લિક કર્યા પછી તમારે 1080 ઉપર વિડીયો ડાઉનલોડ નહીં થઈ શકે દોસ્તો, તો તેને ત્યાંથી 720 કરી દેજો દોસ્તો. તો 720 ઉપર ક્લિક કરીને પછી અહીં જોઈ શકો છો એક્સપોર્ટનું ઓપ્શન હશે તેને ક્લિક કરશો તો તમે જે પ્રકારનું ડેમોટેટેજ બનાવશો તે પ્રકારનું ડેમોટેટેજ બનીને તૈયાર થઈ જશે. પછી દોસ્તો તમે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા ઓલ વિડીયો એડિટિંગ માટે તમે KORR એડિટર 007 સોરી દોસ્તો KORR 007 એડિટર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલ છે દોસ્તો, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો.